रे परमहंस आए तीन में सिरदार श्रातिक देख अपना ठोर सुख पाए। રાજીએ પરમધામમાં પોતાના દિલમાં લીધું હતું કે જાગણીનું મુખ્ય કેન્દ્ર કઈ બનવાનું છે? પન્ના। અને જ્યારે પન્નાથી પૂગ્યા તો નદી કિનારાથી ઉપર 5000 સુંદર સાથ અને એમાં કિરદાર કોણ? સ્વયં શ્રી અક્ષરા નામના ધણી। દેખ કઠોર સુખ પાય, એમને ખબર પડી ગઈ કે हमारी જાગણી યાત્રા કઈ સમાપ્ત થઈ ગઈ? પન્નાજી। અને સમય વિક્રમ સંવત 1740 સમય પૂરો થઈ ગયો। હવે કોઈ જગ્યાએ આપણે આગળ જવાનું નથી। પન્નાજીમાં 5000 સુંદર સાથે હાથે રોકાઈ જવાનું છે। તો તે રોકાયા તો કીધું ડેરા કરત પરના કે દોડે દેખત ગોળ લોક ઓર। જેવા 5000 ની જમાત સમૂહ એ નદીના ઉપર ત્યાં કિનારા ઉપર રોકાયા તો ગામના બધા લોકો દેખવા માટે દોડ્યા। साध वैरागी को आयु उतरे देखे हम और के कोई साधु संत वैरागी हमारा गामना नदीने किनारे आया છે એટલે બધા દોડો। અને એ બધા ગામના લોકોએ બધા સુંદર સાધુ કીધું सबने आए दर्शन करे कहीं सुनो सब साध आवे सुंदर साधना दर्शन કર્યા રાજીના દર્શન કર્યા। પછી કીધું એ સાધુઓ બધા સાંભળો या नदी को जल न पीजियो या के पिए जाए प्राण व्याध। आ किलकिला नदी નું કોઈ પાણી પીતા जी पिए ઈનો પ્રાણ નીકળી જાય। અને કે તો બધું કર્યું। तब सब साथ ने मिलके धोयो चरण अंगूठा श्रीराज। જેવી આ વાત સાંભળી તો બધા સુંદર સાથે એ કિલકિલા નદીનું પાણી ઝેરેલું પાણીનો લોટો ભરી લાયા અને શ્રી રાજી શ્રીજીના ચરણ કમલ ધોયા। અને ધોઈને પછી डालियो चरणामृत नदी में पीछे नहायो सकल समाज। વર્ષોથી યુગોથી આ નદીનું પાણી ઝેરીલું હતું પણ એ ઝેરીલું પાણી કેવળ શ્રીજીના ચરણ કમલના ચરણામૃતથી અમૃત બની ગયું। અને બધા સુંદર સાધમય કુદી કુદીને સ્નાન કર્યું। એ ઘટના આપણે કાલે સાંભળી લીધી। વૈકુંઠમાં સરસ્વતીનો લક્ષ્મીનો ઝઘડો થયો, એકબીજા શ્રાપ આપ્યા, શ્રાપ આવીને અહીંયા નદી મળ્યા અને એનો ઉદ્ધાર કરવા માટે હરિદ્વારમાં વિક્રમ સંવત 1735 માં શ્રીજી હરિદ્વારમાં ગયા, ગંગાજીનો ઉદ્ધાર કર્યો અને હવે 5 વર્ષ પછી ક્યાં આવી ગયા? પન્નાજીમાં। તો અહીં આગળ લક્ષ્મીજીનો શ્રાપ ખતમ થઈ ગયો એટલે લક્ષ્મીજી પોતાનું નદીનું સ્વરૂપ છોડી અને કે પહોંચી ગયા પોતાના ઘેર વૈકુંઠ। ત્યાં પહોંચ્યા। હવે तब आप चले परने से मऊ पहुंचे जाए। श्रीजी બધા પૂર્ણ સુંદર સાથ હાથે લઈ અને ત્યાં પરનાથી મऊ પહોંચ્યા અને મऊ में 3 दूरी दरवाजे डेरा किया हुआ है। બધા પૂર્ણ સુંદર સાથ શ્રીજીને હાથે 3 दूरी दरवाजा ત્યાં આગળ બધા બેહી ગયા। રાજાઓનો નિયમ હોય કે કોઈ વ્યક્તિ મળવા આવે તો પોતાના રાજાના વેશમાં મળવાનું નહીં। એ આપણે મિત્ર મંડળમાં કોઈ દુશ્મન આવેલો હોય અને દુશ્મન આપણા મિત્રનું રૂપ ધારણ કરી અને હથિયાર લઈને આવ્યો હોય તો આક્રમણ કરી દે। એટલે એ લોકોનો પહેલો નિયમ છે પોતે સ્વયં મળવાનું નહીં। એટલે આપણે મળે પણ દેશ બદલી મળવા પર ખબર પડે નહીં। राजा भेक बदन के दर्शन कियो ताई। एक बार 17 साल जी दर्शन करवा आया पण भेक बदलीने आया। પોતાનો રાજાનો વસ્ત્ર છોડી અને સામાન્ય વસ્ત્ર પહેરી અને બધા સિપાઈ સાથે આવી દૂરથી દર્શન કરીને નહીં પગે લાગવા આયા। આ પાછા બીજી વાર આયા અને બીજી વાર શિકારીનો ભેદ ધારણ કર્યો। एक हाथ पिछड़ू कर दो, एक रुमाल बांध दीधो, एक बार આપણે એક કરીએ અને જેમ તેમ ખાડા હાડા કહે લાગે કે ભાઈ આ વ્યક્તિ એકદમ ઓરિજિનલ શિકારી છે। એવો ભેદ ધારણ કરીને આયા। નારેવાળા નહીં આયા, તો સાહેબ આયા कैसे નારેવાળા આવી ગયા ફોડો વખે भाई जे सुंदर साथ नारियल लाया